આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયની અંદર ઓગસ્ટ 2024ની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું। તેની અંદર પહેલું તમે જુઓ જોડકા જોડો છે, તો ગુર્જરીના ગૃહકુંજે તો એના કોણ છે કવિ, તો એના કવિ છે સુંદરમ છે। પછી ગોપાળ બાપા તો એના કવિ લેખક છે દર્શક। પછી કૃતિને સાહિત્ય પ્રકાર છે, તો ગુર્જરીના ગૃહકુંજે તો એ ગીત છે અને ગોપાળ બાપા એ નવલકથા ખંડ છે। એના પછી તમે જોઈ શકો છો સંદર્ભ ગ્રંથ છે, તો જે ગુર્જરીના ગૃહકુંજે એ શામાંથી લેવામાં આવેલું છે, તો એ લેવામાં આવેલું છે વસુંધામાંથી। અને ગોપાળ બાપા તો એ લેવામાં આવેલું છે ઝેર તો પીધા છે જાણી જાણી, બરાબર। એના પછી આપણે જોઈએ તો કે અહીંયા મંડાણ ભગત, તો મંડાણ ભગત શું કહે છે, તો મૂડી તો અહીં પડી જ છે। અને ગોપાળ બાપા, તો ગોપાળ બાપા શું કહે છે કે માગણી કરે તો વર્ષ 3 થઈ ગયા છે। એના પછી કૃતિને વિષય છે ગોપાળ બાપા, તો ગોપાળ બાપાનો વિષય શું છે, તો પરિશ્રમનો વિષય છે। અને ગુર્જરીના ગૃહકુંજે એની અંદર વતન પ્રેમનો મહિમા વર્ણવેલો છે। એના પછી ખાલી જગ્યા છે, તો કે લેખક મહારાજ શ્રીમંત સયાજીરાવને કેવા માનતા હતા, તો સ્વપ્નસેવી માનતા હતા। પછી જીર્ણ શિવાલય પેશવાએ બંધાવેલું છે। અને ત્રીજી ખાલી જગ્યાની અંદર તો શું આવે છે, તો કે માંડણ ભગત હતા। ચોથી ખાલી જગ્યાની અંદર તો એની અંદર શું આવે છે, જીનિંગ મિલ ચાલતી હતી। અને પાંચમી ખાલી જગ્યા છે મનુભાઈ પંચોળી, તો એની અંદર આવે છે લોકભારતી, શું આવે છે, લોકભારતી। પછી છઠ્ઠી ખાલી જગ્યા છે તો એની અંદર પદ્મ વિભૂષણ આવશે। સાતમી ખાલી જગ્યાની અંદર ધન ગર્જના આવશે। આઠમી ખાલી જગ્યા છે એની અંદર તમારે જોઈ લેવાનું છે। અને નવમી ખાલી જગ્યા છે એની અંદર ગૃહમાયા આવશે, શું આવશે, ગૃહમાયા। અને એના પછી 10મી ખાલી જગ્યા છે એની અંદર શ્રી અરવિંદ આશ્રમમાં આવશે, બરાબર। પછી ટૂંકા પ્રશ્નો છે, મહારાજી સયાજીરાવની કઈ શક્તિ, તો માણસને પાળખવાની શક્તિ હતી। જમીનની ખટપટ કરે છે એટલે શું। પછી ગોપાળ બાપા પાટના કેન્દ્રમાં કઈ બે વ્યક્તિઓનું છે, તો એક તો મહારાજાનો છે અને બીજો ગોપાળ બાપાનો છે, બરાબર। મંડાણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે। પછી સાચું જીવન જીવતર જીવવા ગોપાળ બાપા કેવા લાગે છે। ગુર્જરીના ગૃહ એટલે કોનું ગૃહ, તો પોતાના વતનની વાત છે। પછી સુંદરમનું પૂરું નામ શું, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર છે, બરાબર। તો આ વિદ્યાર્થી મિત્રો ફટાફટ આવડે એવા છે। પછી આની અંદર તમે જો જન્મ ટીપ એ મનુભાઈ પંચોળીની નથી, બાકીના સોક્રેટિસ અને દીપવિનાણી એમની કૃતિઓ છે। તો આ સંપૂર્ણ પ્રશ્નો તમે તૈયાર કરી નાખ્યા હશે અને સારી રીતે એકમ કસોટી આપો। અને આ એકમ કસોટીની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે।